જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં. આજે આપણે જાણીશું મહાશિવરાત્રિ પર બની રહેલા દુર્લભ સંયોગ વિશે. મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ. 3 રાશિઓની ચમકશે કિસ્મત. મહાદેવ કરાવશે ન્યાલ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે મહાશિવરાત્રિના ઘણા દુર્લભ સંયોગ બની રહ્યા છે. એવામાં આ 3 રાશિઓ પર શિવજીની થશે વિશેષ કૃપા. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્વ છે. આ મહાન તહેવાર દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિનો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અને વ્રત રાખવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખકારી મળે છે. મહાશિવરાત્રિના ખાસ અવસર પર દેશના તમામ શિવ મંદિરોને શણગારવામાં આવે છે. આ વર્ષે 2025 મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ મનાવવામાં આવી રહી છે, કારણ કે જ્યોતિષશાસ્ત્રીઓના મતે આ વર્ષે શ્રાવણ નક્ષત્ર મહાશિવરાત્રિના દિવસે હશે, જે સાંજે 5:08 વાગ્યા સુધી ચાલશે. આ ઉપરાંત પરિધ યોગ પણ બની રહ્યો છે, જેના કારણે આ દિવસે થતી પૂજા વધુ શુભ માનવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ યોગમાં શિવ પાર્વતીની પૂજા કરવાથી ભાગ્ય પ્રાપ્ત થાય છે અને જીવનના દુઃખ દૂર થાય છે. તે જ સમયે આ વર્ષની મહાશિવરાત્રિ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાની છે. ભોલેનાથ આ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે. મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. જો તમે વ્યવસાય કરો છો તો તમને એક નવી તક મળી શકે છે, જે સારા પૈસા લાવશે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. આ દિવસે શિવલિંગ પર પાણી અને બીલીપત્ર ચઢાવવાથી સફળતાની શક્યતા વધી શકે છે. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો પર ભગવાન શિવનો આશીર્વાદ પણ રહેશે. તમને તમારા કરિયરમાં પ્રગતિ માટે સારી તકો મળશે. જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે, જે ભવિષ્યમાં સારા ફાયદા આપશે. લાંબા સમયથી અટકેલું કામ પણ પૂર્ણ થવાનું છે. આ દિવસે શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી ઇચ્છિત લાભ મળી શકે છે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ આર્થિક રીતે ખૂબ જ શુભ રહેવાની છે. તમને પૈસા કમાવાની નવી તકો મળશે. તમને દેવામાંથી મુક્તિ મળશે અને તમારું બેંક બેલેન્સ વધશે. જો તમે નવું ઘર, કાર કે કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે બધી શક્યતાઓ ઊભી કરવામાં આવી રહી છે. લગ્ન જીવનમાં પણ ખુશી રહેશે. અપરિણિત લોકોને સારા સંબંધો મળી શકે છે. આ દિવસે શિવલિંગ પર મધ ચડાવવાથી પ્રેમ અને સંબંધો મજબૂત બનશે. તો મિત્રો, આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.